આજરોજ દાહોદના રડિયાતી ગામ તળ નવરાત્રિના પહેલા દિવસે જવારા વાવવામાં આવે છે અને દશેરાના દિવસે પૂજા અર્ચના કરી જવારાનું વિસર્જન કરવામાં આવે છે। તેમાં ગ્રામ્ય પ્રજામાં એક અનોખો તહેવાર અને માનતાનો દિવસ માનવામાં આવે છે અને વિસર્જન થયા પછી ભોજન ભંડારમાં પ્રોગ્રામ રાખવામાં આવે છે। તેમાં આજુબાજુના ભોજન પ્રસાદીનો લાભ લે છે। તાલુકા બ્યુરો ચીફ ભરતભાઈ મકવાણા સાથે સ્વતંત્રી સંવાદદાતા દિનેશભાઈ પરમાર, દાહોદ। નમસ્કાર, હું છું ભરત પ્રજાપતિ અને આપ દેખ રહ્યા છો દીવ મિરર ન્યૂઝ। આપણે અહીંયા રળિયાતી સાંગામાં આવ્યા છે। આજ રોજ રળિયાતી સાંગામાં અહીંયા જવારા ઉજવ્યા છે, તેનું આજે વિસર્જન કરવા નીકળેલા છે। વિચરણ કરવા। શું નામ છે તમારું ભાઈ? ખેમચંદભાઈ બિલવાલ સર। તો આ જવારા ઉજવ્યા છે તમે, તેનું કઈ બાજુ લઈ જવાના ને કારણ શું છે આજે? ખાન નદી સાહેબ, રળિયાતી ખાન નદી ખરે ને એ પુલ પાસે લઈ જવાના। જવારા ઉજવવાનું કારણ શું છે ને? એ સાહેબ મહાકાળી માતાજી અમારા કુળદેવી છે અને વર્ષોથી અમે એમને માનપૂર્વક એમને જવારા વાવીએ છીએ અને એમને માનપૂર્વક એમને વિસર્જન કરીએ છીએ। એ માતાજી અમારું બહુ સારું એવું કરે છે, સારું કરે છે। અને આજે હમણાં ભગતને તમે દેખ્યા છે, છોકરાને શું છે, છોકરાને ઉપર નીચે લઈ જાય? એ છોકરાને ઉપર નીચે ઉતારે છે સાહેબ, એટલે એમને એવી માતાજીની શક્તિ છે કે કંઈ પણ તકલીફ હોય બાળકને તો એ ઓટોમેટિક સારું થઈ જાય છે ધીરે ધીરે। માતાજીની અસીમ કૃપા છે। પવન આવે છે એમને? હા હા સર, પવન આવે છે। પવન આવે છે, હા જી। બીજું કઈ એનામાં શું છે, વિશેષમાં શું છે આજે આયોજન તમારું? એમાં વિશેષનામાં સાહેબ આજે શું છે કે અમે કોઈના લોકફાળા વગર અમે અમારી શક્તિ અનુસાર અમે આખા ગામને જમાડીએ છીએ। અમારે આખો ભંડારોનું આયોજન કરેલું હોય છે, પણ અમે સ્વખર્ચે અમે કરીએ છીએ સર। અમે કોઈને અપેક્ષા વગર પોતાની રીતે અમે સ્વખર્ચે અમે બધું આયોજન કરીએ છીએ ભંડારા। શું નામ છે તમારું? ખેમચંદભાઈ બિલવાલ સર। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની। આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને ફોલો કરો। અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં।